ગાઈસ મમ્માન ઘરે આવી ગયા. તો ગાઈસ મમ્મી તો ઊંઘી હતી, મેં જોઈ જ નથી. કાલ આવ્યો તો કાલ કેટલું બધું હતું, જબ્બર મેળા જેવું હતું બધું. આમાં મમ્માન ઘર બંને. તો ગાઈસ હું તો દર્શન કરવા આવી ગયો રમાપીરના નવું મંદિર બનાવ્યા. ચાલી રહ્યો છો પાટોત્સવ મંદિરની બાજુમાં. નેના હતા તો બહુ રમ્યા નહીં કોઈ પકા. નેના હતા તો બહુ રમ્યા તળાવમાં. પેલા ખેતરે આપણે જતા વાળા. મમ્મી ને ભાઈ બેઠા છે. હા ભાઈ બેઠો અમાર મમ્મા એ બોલાયો મેં કડું ઘરે ગાડીમાં તો કઈ શાકભાજી આજ તો બધું લાવી દીધું ખાસું બધું. મમ્મી આવી શાકભાજી આવી. ચલો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કે તો 2 દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે. તો વાર શુક્રવાર દાદી સાક્ષમાં બેસી ગયા, બપોરની તૈયારી કરી રહી. હા પુત્ર ભાઈ અહીંયા બેસી ગયા નહીં તો ચલો ગાઈસ દિયાબત્તી કરી દઈએ અને પછી ચા પાણી કરી દઈએ. તો ચા ગરમ થાય. તો ગાઈસ હું તો ધબા પર આવી ગોદરા બોદરા વાટી દો તો ઠેકાણું મેળ દીધું બધું. વહેલા નોકરી જવાનું સાથે હવે નીચે જઈ ચા પાણી તો કરી દીધું, નીકળીએ નોકરી જાવ. તો ગાઈસ હું તો નોકરીથી ઘરે આવી ગયો જમવા માટે. હવે શું કરાય આવું કહેવાય હે મિત્ર લે જેતરપુરથી કંકુ થઈ સી ખબર. તો ચલો ગાઈસ હું તો ખાવા બેસી જાઉં. તો બનીશું બટાકા ગવાનું બધું ભેગું. હા લગન છે ના મીધું ના આવ્યું, મીધું 220 ના આવ્યું. એટલે જેઠાલાલ કરું. તો કાંઈ હું તો ખાઈ રહ્યો અને ગાડી સાફ કરી છે. સાફ કરી નાખી ગાડી ચકાચક. જવાનું છે મહેમાન ઘરે અને ઘરે છે. તો કાંઈ ગરમી એવી પડવાનું ખરાબ તાપની ગાડી સાફ કરવા જઈ રહી છીએ. ગાડી તો તપી છે જ વખતે દીધી નાના બચ્ચા પડતા. અરે બોલો ગાડી સાફ કરી દઈએ. થોડી માટીવાળી થઈ હતી. હાલ તો સાફ કરતાં કરતાં જ પાણી ઉડી જાવ જોયા હાલી તડકો એટલે. તો ગાઈસ હું તો ગાડી સાફ કરીને ઘરમાં આવી ગયો. ચકાચક કરી નાખી. તાપ થઈ ગયો ગરમી. તો ચલો ગાઈસ તૈયાર થઈ જઈએ. તૈયાર થઈ પછી નીકળીએ મમ્માને ઘરે જવા માટે. ચલો ફટાફટ તૈયાર થઈ ગયો. તો ગાઈસ હું તો તૈયાર થઈ ગયો. નવા કપડાં પહેરી લીધા મમ્માને ઘરે જવા માટે. ભાગ્યા 2:21 થઈ ગયા. તો ગાઈસ નીકળીએ તમે ગાડીમાં જવાનું એટલે બધું નહીં ફટાફટ નીકળીએ. તો ગાઈસ હું તો નીકળું છું હવે મમ્માને ઘરે જવા માટે. આવી ગયો ગાડી તૈયાર કરી નાખી. ચાલો નીકળીએ તાણ હવે મમ્માના ઘરે. તો ગાઈસ હું તો પાછળ બાયપાસ આવી ગયો. ઉપર આવી ગયા બાયપાસ ઉપર. અને ગરમી એવી છે ને તો સખત નહીં. એસી 4 ઉપર એસી ચાલુ હતું એ ગરમી લાગી રહી અંદર. ગાડી થોડી 10 કિલોમીટર હેડ છે ને ગાડી જે 10 કિલોમીટર હેડ છે ને તાણે ઠંડી થશે એવું લાગે. કાળી સીટ બી લગાવી દીધી આજ તો તાપની. ગરમી તો બધી લગાવીએ બસ કાઢી દઈએ. તો કાંઈ મમ્માને ઘરે તો પહોંચી ગયા. ઘરે એટલે ગામમાં પહોંચ્યા. ગેટ આવ્યો મેન એ ગોલ્ડન ત્યાં જવાનું છે કે જે આપણે ગામમાં.
ગાઈસ મોમન ગયા 3 દિવસ પ્રસંગ રાખ્યો હતો રોમાપીનનો ગોમનો 2-3 દિવસથી ફોન કરતા હતા પણ અમારે નોકરી ને એવું બધું હતું એટલે જઈને તાકતા રજા લઈને આવી ગાઈસ મોમન ઘરે આવી ગયા રોમાપીનનું મંદિર બનાવ્યું મોટું નવું તો કઈ મમ્મી તો ઊંઘી હતી મેં જોઈ જ નથી કાલ આવ્યો તો કાલ કેટલું બધું હતું જબ્બર મેળા જેવું હતું બધું આમાં મોમાન ઘર બંને બે તો ગાઈસ હું તો દર્શન કરવા આવી ગયો રમાપીરના નવું મંદિર બનાવ્યા આય રમાપીર તો ગાઈસ હવન એવું રાખ્યો પાછો ટેન્ટ બધું ચાલી રહ્યો તો પાટોત્સવ મંદિરની બાજુમાં આ છેલ્લો દિવસ ગાઈસ 2 દિવસથી ચાલુ હોય પેલી બાજુ જમવાનું ને બધું ગાડી તો બદલાઈ દીધી જગ્યા બદલી દીધી તો ગાઈસ 2-3 દિવસથી પ્રસંગ ચાલે તે બધા થાકે પાકે ઊંઘ્યો આ તો બધા સુઈ ગયા મમ્મી બધા અંદર આવી રહ્યું અમારા મામાની ઘર મમ્મી બેઠી બહાર રહી મને તાપ લાગે સખત નો બહાર બે આવ્યું જ નહીં ગાઈસ પોણી વેળ્યું તો ઉકળાટ મારી રહી છે ગાડીમાં આવીને બેઠો ઘડીક રહીને પછી મમ્મી 2 જણા હેડ ગયો અમે આવું મૂકો તો થોડું કઈ જવું છું ઓટો મારવા માટે મોમાન છોકરો 2 જણા તો કઈ અમે તો ગોગા મહારાજના મંદિરે આવી ગયા આપણે જમ ચડાવો નેના હતા તો બહુ રમ્યા નહીં કોઈ પકા નેના હતા તો બહુ રમ્યા તળાવમાં પેલા ખેતરે આપણે જતા વાળા હવે તો ખાલી ખમ હતું તળાવ ત્યારે તો ખાલી ખમ હતું તળાવ હવે તો કેટલું પાણી થઈ ગયું જો મજા જાય હા નાવા પડતા પેલા તો તળાવ નાનું ના થઈ ગયું કે પેલા કરતા ના અત્યારે મોટું કર્યું હવે તે હોમમાં આપણે તે વાડમ જતા હા વચ્ચે ટેબો હતો ને મોટો એ કાઢી નાખ્યો પેલી બાજુ આપણે વાડમ જતા એ વાડમ જોક નહીં જતા રાખ્યો જો મસ્ત ગાર્ડન્સ હોય મંદિરના કોઈ અમારા મંદિરના કિનારે તળાવ છે જો પેલા કુવા બાજુ નાખ રમતા મીની હજી લોકો દો આવો જો ગમો જૂની સિસ્ટમ ચાલુ થઈ છે મમ્મીને ભાઈ બેઠા છે હા ભાઈ બેઠો અમાર મમ્મા છોકરો વિપુલ આવ્યો તો ચાલુ થયું ડીજે બસ 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 આવો જતા યાડો રાત્રે રમાપીનો પાઠ થશે છે હું અમારા 2 જણા નીકળે છે ફોટો મારવા માટે આમાં હવન થઈ ગયા પૂર્ણાહુતિના શ્રીફળ તમે કદાચ હોમાતો એના દર્શન કરો પણ જેને ઘરે ગાડીમાં ગાડીમાં ડેકી મૂકી દો આવજો બધો હે વિપુલ તો ચલો ગાઈસ કરવું છે એક મહેમાન ઘરે જઈએ ત્યાંથી પછી ઘરે આવતી રે ચલો ગાઈસ બે જગ્યા કરનું નહીં રહ્યો ગમ થઈને નીકળી ગઈ બસ ઓય પાછા દરવાજા આગળ ના એ તો કે ના બાય બાબા કે દે આજો કદા બાબા કે બોલતી જ નહીં નહીં કે ગાડીમાં બેહાડી દે યાર બેઈ શકે આવો એ આવજો વિપુલ હા એ આવજો હા હા હા
એ પાછા સાધન પડે વાળવાનું ન વખત. આગળ જઈએ. ચાલો જય માતાજી હો. હા, જય હા. માતાજી. જય માતાજી. તો ચલો ગાઈસ નીકળી આવો ઘરે જવા માટે. તો ચલો ગાઈસ નીકળી આવો ઘરે જવા માટે. મમ્મીને તો લઈ લીધો છે. હવે સીધા મેહોણા ખાવાનું કોઈ. ના એ તો જાહેરી પોળી પર. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. ગાડી મૂકી દીધી ઠેકોણો. મમ્મી લઈને આવી ગયો ઘરે. મમ્મી 3 દિવસ રહીને આવી મમ્માને ઘરે. ત્યાંથી આલી 800 રૂપિયા ભાડું આલા. ત્યાંથી ભેટ તો ગઈ ત્યાંથી ભેટમાં આવવા જો. ચાકુ ગમની સોબી ના. છોડ્યો એક ના જણ આ બધું. તો બસ ઘરે આવીને તો મેં તો કપડાં બદલી દીધા ને મમ્મી આવી એવી પાણી ભરવા માંડી. રેંગડા લઈને બેઠી હવે ઠંડા ચપ્પલ બનાવો નાખો. આખો ચપ્પલ બનાવી દીધી. ખાવ બનાવી દે જો બનાવું. દાદી શું કરી બટાકા સમારે તો કઈ દાદી બટાકા સમારે મમ્મી સંભાર બનાવો. દૂધ બૂધ પડ્યું એ કરતી પડીએ 2-3 લેતા આવતા. હું તો નીકળું બજાર જવા માટે. દાદી હેડ્યા બહાર ઓટો મારવા. હા તો રોડ ઉપર આવી ગયો. આજ તો ચાલતા ચાલતા આવવાનું થયું. તો કઈ દુકાન પર તો બધી સાફ સફાઈ થઈ ગઈ. માણસો કામ કરી રહ્યા છે. પપ્પા શાકભાજી લેવા જઈએ. હવે જઉં છું હવે એવા અંગાત થેલો લઈને પાછું આવું. તો કઈ જવું ઘરે આવી ગયા. પપ્પાને 2 જણા બોલ ફેર દઈ ગયા વાયરલ. બે જોડી કાચો લુગડો લઈ ગયો તો સિલાવા નાશક ના નાશે એ તો. તો ઊંઘી જાય હા એને ખબર. એક જોડી નતો આલે એક વખત. સી શીખે તો બજારમાં જ પડી રહ્યા હતા પાસે. તો એ દરજી ના લે ના લે પછી કેવું તું ના. હા સી ખબર શું કર્યું કે ખાધું અમે ખાઈ લીધું વાહન ગયું છે. ખાઈ જ લીધું હો વાહન ગયું. વહેલા વહેલા 2 દાડે પૂરીઓ ખાઈ ખાઈને કંટાળી છે. વહેલા ખાઈ લીધું. ચાક રોટલો ખાયો. તો કઈ નહીં તો બધું જમવાનું લાવી દીધું. પપ્પા 2 જણા બાકી છે ખાવાનું. ખાધું તમે ખાઈ લો. તો બન્યું છે સંભાર બટાકા. યસ તો કઈ મેં તો ખાવાનું કાઢી દીધું. ગેસના બટાકાનો રહો બટાકાનું શાક બનાવ્યું તો મમ્મીને તો ખાઈ રહ્યો ને પપ્પાએ આવી સંભાળ્યો બનાવે. સંભાળ્યો પણ તીખો છે ના નહીં ખાઓ. ખાઈ લે પપ્પા પહેલાં. 450 રૂપિયાનું શાક આવ્યું. 450 કિલો છે. તો કઈ જતો બધું શાકભાજી લાવ્યા. કાકડી આવી કાકડી 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 લીલા મરચો કાકડી ખાવાની મજા આવે મસ્ત ધોઈ તે મસાલો કરી ખાય. બપોરે એવો. કાકડી આવી લીલા મરચો આવી. તો કઈ શાકભાજી આજ તો બધું લાવી દીધું. ખાસું બધું મમ્મી આવી શાકભાજી આવી 2 દાડા ચટમ બટાકા ડુંગળી બધું બધું. આ બરોબર જો એક આની ભાદું એક આની ભાદું એક આની ભાદું આની ભાદું એક બધું ભાવો. મસાલો તો સફાટ કરીને મસ્ત થઈ જાય. મસ્ત મસાલો નહીં પણ મસાલો પેલો ચાટ મસાલો આવડશે. તો કઈ મેં તો ખાઈ રહ્યો ને કાકડી ખાઈ રહ્યો. તો કઈ જતો દાદી ને પપ્પાને જમીન બેઠા. મિત્ર હવે મોબાઈલ જોઈ લો. વાઈફાઈ આવી રહી બાટલો ચોહાન પોતા છો તું ઓય એમ નહીં મળતો. મારા પપ્પાને બાટલો ત્યાં એમની માં છે. અંકિત તો ખાઈ રહ્યો હોય. એવી ચરબી છે કે 1 થોડ જેટલો તો વાર ને બાળ બધું હોય. શું થયું? ગુંદરું કે ખરા ગરમીમાં આવતો તારો તો એનો તો શું થાય? આટલી તો એને ખાલી ચરબી જોઈએ. એનો તો શું થવાનું આરો તો એ તો. હા પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. Good night. ગુડ નાઇટ દાદી. કરમની ને ધંધો જ છે ખાવાનું. ઘરનું જ ખાવા ખરાબ જ ખાવા. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઘડીક મૂકી દે ફ્રીજમાં તો મસ્ત ઠંડુ થઈ જાય. ના ભાઈ મારને પીવું. ગળો પકડી જાય. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. જય માતાજી જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો.